ભાદરવી પૂનમના મેળામાં આ વર્ષે તૂટ્યો રેકોર્ડ। 7 દિવસમાં એટલી આવક થઈ કે તમે જાણીને હેરાન થઈ જશો। આજે તમને ડે બાય ડે બધું જાણવા મળશે। કેટલી તારીખે કેટલા લોકો આવ્યા અને કેટલી કમાણી થઈ। મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે। તમને ઘણું બધું જાણવા મળશે, તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં જય માં અંબે લખીને કોમેન્ટ જરૂર કરજો। નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી જગ્યાની વાત કરીશું જ્યાં શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો એક અનોખો સંગમ જોવા મળે છે। ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી ધામ। ભાદરવી પૂનમનો આ ખાસ મેળો જે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓને પોતાની તરફ ખેંચે છે। આ મેળો માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ ભક્તો માટે એક તહેવાર છે। આખું અંબાજી ધામ અને આસપાસનો વિસ્તાર ભક્તોથી ઉભરાઈ જાય છે। આ વર્ષે આ મેળામાં અંદાજે 40 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે। પહેલા 3 દિવસમાં જ 15 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા અને પછી આ આંકડો 35 લાખથી પણ વધી ગયો હતો। આ મેળાની સૌથી મોટી ખાસિયત એ છે કે હજારો લોકો પગપાળા ચાલીને શ્રદ્ધા અને ભક્તિ સાથે માના દર્શન કરવા આવે છે। મિત્રો, જ્યાં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યાં દાનની સરવાણી પણ વહેતી જ હોય। અંબાજી મંદિરને ભાદરવી પૂનમના મેળા દરમિયાન કરોડો રૂપિયાનું દાન મળે છે। આ વર્ષે માત્ર 3 દિવસમાં જ મંદિરને 1 કરોડ રૂપિયા કરતાં વધુ દાન મળી ગયું હતું। પછી આ આંકડો વધતો ગયો। આ ઉપરાંત ભક્તો રોકડ ઉપરાંત સોના, ચાંદી અને અન્ય કિંમતી વસ્તુઓ પણ અર્પણ કરે છે। ઉદાહરણ તરીકે 2024ના મેળામાં 5 દિવસમાં 1.90 કરોડની આવક થઈ હતી, જેમાં 28 ગ્રામથી વધુ સોનું પણ સામેલ હતું। મિત્રો, હવે ચાલો આપણે જાણીએ કે ભાદરવી પૂનમના મેળાના 7 દિવસ દરમિયાન કેટલા ભક્તોએ દર્શન કર્યા અને કેટલી આવક થઈ। 1 સપ્ટેમ્બરને સોમવાર 3 લાખ ભક્તો આવ્યા, આવક 40થી 45 લાખ। 2 સપ્ટેમ્બરને મંગળવાર 3.5 લાખ ભક્તો આવ્યા, આવક 55થી 60 લાખ। 3 સપ્ટેમ્બરને બુધવાર 4.5 લાખ ભક્તો આવ્યા, આવક 60થી 65 લાખ। 4 સપ્ટેમ્બરને ગુરુવાર 5.5 લાખ ભક્તો આવ્યા, આવક 66થી 77 લાખ। 5 સપ્ટેમ્બરને શુક્રવાર ભીડ વધતી ગઈ, લગભગ 6.5 લાખ ભક્તોએ દર્શન કર્યા, આવક 78થી 91 લાખ। 6 સપ્ટેમ્બરને શનિવાર પૂર્વ પૂનમ 8.5 લાખ ભક્તો આવ્યા, આવક 1થી 1.19 કરોડ। 7 સપ્ટેમ્બરને રવિવાર ભાદરવી પૂનમ 10 લાખ ભક્તોએ દર્શન કર્યા, આવક 1.20થી 1.35 કરોડ। કુલ યાત્રાળુઓ 42.5 લાખ, કુલ આવક 5.86થી 6.67 કરોડ। મિત્રો, આ આવક અને ભક્તોની ગણતરી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પરથી લેવામાં આવેલી છે। આમાં કેટલું સત્ય છે આ વાતની પુષ્ટિ અમે નથી કરતા। આ દાન માત્ર મેળા પૂરતું સીમિત નથી। અંબાજી મંદિર વર્ષભર કરોડો રૂપિયાની કમાણી કરે છે। છેલ્લા 3 વર્ષ 2020થી 2023માં મંદિરની કુલ આવક 1.66 કરોડ હતી। આ આંકડો અંબાજીને ભારતના સૌથી ધનિક મંદિરોમાંનું એક બનાવે છે। આ દાનનો ઉપયોગ મંદિરના વિકાસ, ભક્તોની સુવિધાઓ અને સામાજિક કાર્યો માટે કરવામાં આવે છે।